આ તરફ વડોદરાના ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મૃત હાલતમાં મળતા સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ છે। 2 દિવસ પહેલા બનેલી આ ઘટનામાં તળાવના કિનારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં મળી હતી। તળાવમાં ડ્રેનેજનું પાણી છોડવામાં આવતું હોવાની ચર્ચા છે અને ફરિયાદો પણ છે। સ્થાનિકોએ પાણીની ગુણવત્તા અને સફાઈમાં વહીવટીતંત્રની બેદરકારીના આક્ષેપ કર્યા। આ ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર સક્રિય થયું। સ્થાયી સમિતિના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે અને પાણીના નમૂનાઓની તાત્કાલિક લેબોરેટરીની તપાસ કરાવવા જણાવ્યું છે। બહુ બધી માછલીઓ થઈ છે, મૃત્યુ પામી છે, તો ઝડપથી આ ગંદુ પાણીનો નિકાલ કેવી રીતના થાય, ગંદુ પાણી કોણે છોડ્યું છે, કોને પાડો તોડ્યો છે, આ સંદર્ભમાં તરત અધિકારીને સૂચન આપ્યું છે કે તાત્કાલિક આ ધોરણે વડોદરાની ટીમ કામે